તો મિત્રો આજના દિવસની શરૂઆત ફરીથી એક ચોંકાવનારા એલાન સાથે થઈ. ટ્રમ્પે કર્યું એવું એલાન જેને દુનિયાભરમાં ફરીથી એક ચર્ચાનો વંટોળ છેડી દીધો છે. ટ્રમ્પે કહ્યું કે તે 2 થી 3 અઠવાડિયામાં ઈરાન છોડી દેશે, એટલે કે અમેરિકાના સૈનિકો ઈરાન છોડી દેશે. હાલ અમેરિકાના કોઈ સૈનિક ઈરાન ઉપર નથી, ઈરાનની જમીન ઉપર, તે એક અલગ વાત છે, પરંતુ આનો અર્થ એવો કરી શકાય કે 2 થી 3 અઠવાડિયામાં અમેરિકા આ યુદ્ધ પૂરું કરવા માંગે છે. હવે આ યુદ્ધ પૂરું કરવા માંગે છે તેના બે અર્થ થઈ શકે. એક તો અમેરિકા પીછેહટ કરી રહ્યું છે, ટ્રમ્પ પીછેહટ કરી રહ્યા છે, આપણે ગઈકાલે પણ વાત કરી હતી તે મુજબ. અને બીજો અર્થ એવો થાય કે 2 થી 3 અઠવાડિયાનો ટાઈમ આપેલો છે. એવું નથી કહ્યું કે અત્યારે જ આ યુદ્ધ પૂરું કરવા માંગીએ છીએ. તો 2 થી 3 અઠવાડિયામાં અમેરિકા ઈરાન ઉપર ભયંકરમાં ભયંકર હુમલા કરી શકે છે. તેના માટે હજુ પણ રસ્તા તેમણે ખુલ્લા રાખ્યા છે. કહેવાનો એક અર્થ એવો પણ હોઈ શકે કે અમે એવા હુમલા કરશું ઈરાન ઉપર કે યુદ્ધ 2 થી 3 અઠવાડિયામાં પૂરું થઈ જશે. તો અહીં જે કોઈ ટ્રમ્પે આ એલાન કર્યું છે તેની સોના અને ચાંદીના ભાવ ઉપર, દુનિયાભરની શેર બજારો ઉપર મોટી અસર થઈ રહી છે. તો વાત કરશું આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવ. આજના ભાવ જોઈને તમને વિશ્વાસ નહીં આવે, આખો વિડીયો જોજો. ખૂબ જ શોર્ટ માહિતી. પહેલા જ નવા મિત્રો હોય ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. હું છું ગૌરવ રાણીંગા. તો મિત્રો આજે વાત કરીએ, શરૂઆતમાં જે આપણે કહ્યું તેમ ટ્રમ્પે જે એલાન કર્યું છે તેની શું અસર થઈ રહી છે સોના ચાંદીની બજારો ઉપર. ચાંદીના ભાવથી શરૂઆત કરીએ. ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો ફરી એકવાર ચાંદીમાં તેજીનો ચમકારો જોવા મળ્યો છે ટ્રમ્પના એલાન બાદ, અને $75 ઉપર પહોંચી ગઈ છે આંતરરાષ્ટ્રીય ચાંદી. ફક્ત 5 દિવસની અંદર $66 થી લઈ અને $75.50 લેવલ બતાવી દીધું છે. લગભગ $9 થી વધુનો ઉછાળો ચાંદીના ભાવમાં. ભારતીય બજારની વાત કરીએ તો ચાંદી ચોરસા, ચાંદી 98.2, 1 કિલોનો ભાવ આજે 2,38,000 સુધી બોલાઈ ગયો છે. અને વિથ જીએસટી ચાંદીના ભાવ 2,43,000 સુધી બોલાઈ રહ્યા છે. 5 દિવસની અંદર લગભગ $15,000 થી વધુનો ઉછાળો ચાંદીના ભાવે બતાવી દીધો છે. સવાલ એ થાય કે આ તેજી આગળ ચાલુ રહેશે કે નહીં. તો હજુ પણ યુદ્ધ પૂરું થયું નથી અને 100% યુદ્ધ 2 થી 3 અઠવાડિયામાં જેમ ટ્રમ્પે કહ્યું તેમ પૂરું થઈ જશે તેની પણ કોઈ ગેરંટી નથી. આગળ મોટા ફેરફાર આમાં થઈ શકે છે. ટ્રમ્પનો કોઈ ભરોસો નથી, કોઈ કરતું નથી. તો તે મુજબ કાલે પણ તેનું નિવેદન બદલી શકે. તો આગળ હજુ વેઇટ એન્ડ વોચ. અત્યારે આ યુદ્ધ પૂરું થવાના સમાચારોથી એક તેજી જોવા મળી છે, પરંતુ આગળ મોટી વધઘટ થઈ શકે છે. જેમ જેમ 100% એવી વાત આવતી જશે કે હા યુદ્ધ પૂરું થવા જ જઈ રહ્યું છે અને જે ખનિજ તેલનું સંકટ છે તે હળવું થવા જઈ રહ્યું છે. અહીં વાત એક જાણવી જોઈએ કે ખનિજ તેલનું સંકટ યુદ્ધ પૂરું થાય તો તુરંત જ સમાપ્ત નહીં થાય. એક્સપર્ટ એવું માની રહ્યા છે કે યુદ્ધ પૂરું થયા બાદ 1 થી 1.5 મહિનો લાગી શકે છે ખનિજ તેલનું સંકટ પૂરું થવામાં, ખનિજ તેલના ભાવ તેના નોર્મલ સ્થાન ઉપર આવવામાં અને જે કાંઈ આપૂર્તિ છે ખનિજ તેલની તે સંપૂર્ણ નોર્મલ થવામાં. એટલે યુદ્ધ પૂરું થાય કે ન થાય 2 અઠવાડિયામાં હજુ 1 થી 2 મહિના તો આવું સંકટ ગણીને ચાલવાનું, જેથી વોલેટિલિટી ચાંદીના ભાવમાં બની રહેશે. સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં તેજીનો ચમકારો જબરદસ્ત જોવા મળી રહ્યો છે. 5 દિવસની અંદર $4300 થી ઉછળીને આજે $4740 સુધી બોલાઈ ગયા. સોનાના ભાવ $4747 નો હાઈ કર્યો છે સોનાએ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં. અને ભારતીય બજારની વાત કરીએ તો ભારતીય બજારમાં પ્રતિ 10 ગ્રામે 24 કેરેટ સોનું આજે વેચાઈ રહ્યું છે $1,52,400 ના ભાવમાં. 5 દિવસની અંદર લગભગ $5,000 જેટલો ઉછાળો સોનાના ભાવમાં જોવા મળી ગયો છે પ્રતિ 10 ગ્રામે. વિથ જીએસટી સોનું 1,53,000 સુધી પણ બોલાઈ ગયું છે આજે. અગાઉ કહ્યું તે મુજબ જ આ યુદ્ધમાં આગળ શું થાય છે તે પ્રમાણે સોનાના ભાવ રિએક્ટ કરશે. અત્યારે તો શેર બજારની સાથે સાથે સોના ચાંદીની બજારે પણ ચમકારો બતાવ્યો છે, પરંતુ આ ચમકારો કેટલો ટકે તે આગળ જોવાનું રહેશે. તો આગળની આ રીતની અપડેટો માટે આપણી સાથે જોડાઈ રહેજો. આપણી આ રીતની અપડેટો આવતી રહેશે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.